Hello, good afternoon student. Myself ખુશ્બુ શાહ. લાસ્ટ લેક્ચરમાં આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સના થર્ડ ચેપ્ટર કોપ્લેનર નોન કન્કરન્ટ ફોર્સીસમાં યુડીએલ મેથડ અને બીમ પર ઇન્ક્લાઇન ફોર્સ લાગે છે તો એ બીમના રિએક્શન ફોર્સ એટલે કે આર એ અને બી સપોર્ટ ઉપરનો રિએક્શન ફોર્સ આર બી ફાઇન્ડ કરતાં આપણે શીખી ગયા. ઓકે, હવે આપણે ગ્રાફિકલ મેથડથી રિએક્શન ફોર્સ આર એ એન્ડ આર બી એન્ડ રિઝલ્ટન્ટ ફોર્સ આર કેવી રીતે ફાઇન્ડ કરાય એ જોઈએ. ઓકે, ફર્સ્ટ ફાઇન્ડ ગ્રાફિકલી ધ રિએક્શન ફોર બીમ. અહીંયા બીમ એ બી આપેલો છે. બીમ એ અને બીમ એ બી પર સપોર્ટ એ અને સપોર્ટ બી, એ બંને સપોર્ટ જે છે એ સિમ્પલી રીતે સપોર્ટેડ છે. ઓકે, એટલે બીમ છે સિમ્પલી સપોર્ટેડ બીમ. સપોર્ટ એ થી 2 મીટરના ડિસ્ટન્સે એક પોઈન્ટ લોડ લાગે છે 30 કિલો ન્યૂટન અને સપોર્ટ એ થી 4 મીટરના ડિસ્ટન્સે લાગે છે 60 કિલો ન્યૂટનનો ફોર્સ. ઓકે, અને બીમની ટોટલ લેન્થ છે 6 મીટર. હવે આપણે ગ્રાફિકલી શું ફાઇન્ડ કરવાનું છે? ધ રિએક્શન ફોર બીમ એટલે કે બંને સપોર્ટ ઉપરના રિએક્શન ઓફ સપોર્ટ એ એટલે કે આર એ ફોર્સ એન્ડ સપોર્ટ ઓફ રિએક્શન સપોર્ટ બી મીન્સ કે આર બી. ઓકે, તો ચલો હવે આપણે જોઈએ કે ગ્રાફિકલી કેવી રીતે રિએક્શનને ફાઇન્ડ કરાય. ફર્સ્ટ આપણે બે ડાયાગ્રામ ડ્રો કરવાના છે, સ્પેસ ડાયાગ્રામ અને વેક્ટર ડાયાગ્રામ. ફર્સ્ટ આપણે ડ્રો કરશું સ્પેસ ડાયાગ્રામમાં. સ્પેસ ડાયાગ્રામમાં જે ડોટેડ લાઇન દેખાય છે એ જે છે એ સપોર્ટ, પછી એ થી 2 મીટરના ડિસ્ટન્સે 30 કિલો ન્યૂટન, એ થી 4 મીટરના ડિસ્ટન્સે 60 કિલો ન્યૂટન અને સપોર્ટ બી. એટલે કે આપણે 4 ફર્સ્ટ ડોટેડ લાઇન ડ્રો કરવાની છે. એ ડોટેડ લાઇન થશે 2 મીટર, 2 મીટર અને 2 મીટર. ઓકે, તો આપણે ત્યાં સ્કેલ લઈ લઈશું 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. તો એ સપોર્ટ જે છે ત્યાંથી ડોટેડ લાઇન 30 કિલો ન્યૂટનની ડોટેડ લાઇન, 60 કિલો ન્યૂટનની અને આરબી ફોર્સની, એટલે કે 4 ડોટેડ લાઇન આપણે સ્ટ્રેટ ડ્રો કરશું ફર્સ્ટ. એ ડ્રો થઈ ગયા પછી આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. હવે વેક્ટર ડાયાગ્રામમાં ફર્સ્ટ આપણે સ્કેલ લેવાનું છે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ન્યૂટન. ઓકે, તો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ન્યૂટનમાં જે બીમ જે છે ફર્સ્ટ આપણે જોઈએ કે બીમ ઉપર કેટલા ફોર્સ લાગે છે, 30 કિલો ન્યૂટન અને 60 કિલો ન્યૂટન. ઓકે, તો 30 કિલો ન્યૂટન છે તો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ન્યૂટનનો સ્કેલ લઈએ તો 30 કિલો ન્યૂટન એટલે કે 3 સેન્ટીમીટરની લાઇન ડ્રો કરવાની છે. ઓકે, તો સ્મોલ એ થી બી એ મેં લાઇન ડ્રો કરી છે 3 સેન્ટીમીટર મીન્સ કે 30 કિલો ન્યૂટન ફોર્સની. ક્લિયર? અને સ્મોલ બી થી સ્મોલ સી, વેક્ટર ડાયાગ્રામમાં સ્મોલ બી થી સ્મોલ સી એ ડ્રો કર્યું છે 6 સેન્ટીમીટર મીન્સ કે 60 કિલો ન્યૂટનનું. બીમ પર બે પોઈન્ટ લોડ લાગે છે 30 કિલો ન્યૂટન અને 60 કિલો ન્યૂટન. ઓકે, તો સ્મોલ એ થી બી જે છે એ 30 કિલો ન્યૂટનની એટલે કે 3 સેન્ટીમીટર લાઇન અને સ્મોલ બી થી સ્મોલ સીની 6 સેન્ટીમીટર મીન્સ કે 60 કિલો ન્યૂટન ફોર્સની લાઇન ડ્રો કરી છે. ઓકે, હવે આપણે એ લાઇન ઉપર સ્મોલ એ બી સી ત્રણેય ડ્રો કરી લીધા પછી એક ઓ પોઈન્ટ લેવાનો છે. બરાબર, એક ઓ પોઈન્ટ લેવાનો છે થોડાક ડિસ્ટન્સે અને એ ઓ પોઈન્ટની સાથે સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી ત્રણેયને જોઈન્ટ કરવાનું છે. એટલે મળશે આપણને ઓ એ, ઓ બી અને ઓ સી. ક્લિયર? હવે જે આપણે જોઈન્ટ કરી છે લાઇન ઓ એ, ઓ બી અને ઓ સી, એ ત્રણેય જે લાઇન છે એને પેરેલલ આપણે લાઇન સ્પેસ ડાયાગ્રામમાં ડ્રો કરવાની છે. હવે એ કેવી રીતે? તો ફર્સ્ટ ઓ એ લાઇન જે છે એને પેરેલલ લાઇન આપણે ફર્સ્ટમાં એટલે કે P1 થી P2 જે સ્પેસ ડાયાગ્રામમાં P1 થી P2 જે લાઇન ડ્રો કરી જે છે એ લાઇન જે છે ઓ એને પેરેલલ લાઇન ડ્રો કરી છે. ક્લિયર? તો જે ફર્સ્ટ P1 થી P2 જે લાઇન જે છે એ કયા લાઇનને પેરેલલ છે? ઓ એ લાઇનને પેરેલલ ડ્રો કરી છે. ધેન વેક્ટર ડાયાગ્રામમાં જે ઓબી લાઇન છે એ ઓબી લાઇનને પેરેલલ લાઇન સ્પેસ ડાયાગ્રામમાં P2 થી P3 કરી છે. એટલે કે ઓબી જે છે એને પેરેલલ કઈ ડ્રો કરી? P2 થી P3. ધેન ઓસી જે લાઇન છે એ ઓસી લાઇનને પેરેલલ લાઇન P3 થી P4 ડ્રો કરી છે.
ક્લિયર? તો ત્રણેય જે લાઇન છે OA, OB અને OC એ ત્રણેયને પેરેલલ લાઇન P1 P2, P2 P3 અને P3 P4 એ ત્રણેય આપણે સ્પેસ ડાયાગ્રામમાં ડ્રો કરી. હવે P1 ફોર્સ અને જે P4 છે સ્પેસ ડાયાગ્રામમાં જે P1 છે અને P4 છે એને ક્લોઝ કરવાની છે લાઇનને, એટલે કે P1 પોઈન્ટ અને P4 જે છે એ બંનેને જોઈન્ટ કરીને એક લાઇન ડ્રો કરવાની છે. ઓકે, એ લાઇન થશે ક્લોઝિંગ લાઇન. ક્લિયર? ફર્સ્ટ આપણે શું કર્યું? સ્પેસ ડાયાગ્રામમાં ડોટેડ લાઇન ડ્રો કરી છે. ડોટેડ લાઇન ડ્રો થઈ ગયા પછી આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કર્યો. વેક્ટર ડાયાગ્રામમાં સ્કેલ લીધો છે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોન્યુટન. ક્લિયર? ફર્સ્ટ આપણે સ્મોલ a થી b 30 કિલોન્યુટન ડ્રો કર્યું અને સ્મોલ b થી સ્મોલ c 60 કિલોન્યુટન ડ્રો કર્યું છે. ક્લિયર? O પોઈન્ટ સાથે AO, BO અને CO એ ત્રણેય લાઇનને જોઈન્ટ કરી. હવે એ ત્રણેય લાઇનને પેરેલલ લાઇન P1 P2, P2 P3 અને P3 P4 એ આપણે ડ્રો કરી. ક્લિયર? અને P1 અને P4 ને જે જોઈન્ટ કરી અને જે લાઇન આપણને મળી છે એ લાઇન થશે ક્લોઝિંગ લાઇન. ઓકે, હવે આપણને જે સ્પેસ ડાયાગ્રામમાં ક્લોઝિંગ લાઇન જે મળી છે એ ક્લોઝિંગ લાઇનને પેરેલલ લાઇન વેક્ટર ડાયાગ્રામમાં ક્યાં મળે છે એ જોવાની છે. બરાબર? ક્લોઝિંગ લાઇનને પેરેલલ લાઇન વેક્ટર ડાયાગ્રામમાં ડ્રો કરીએ તો OE, બરાબર, વેક્ટર ડાયાગ્રામમાં જે OE લાઇન જે છે એ ક્લોઝિંગ લાઇન એટલે કે P1 P4 જે લાઇન જે છે એને પેરેલલ લાઇન OE આપણને વેક્ટર ડાયાગ્રામમાં મળશે. ક્લિયર? તો OE જે લાઇન છે એમાં જે A થી E જે પોઈન્ટ થશે એ થશે રિએક્શન ફોર્સ A એટલે કે RA અને E થી C એ જે મળશે એ આપણને મળશે રિએક્શન ફોર્સ B. આપણને બીમ આપેલો હતો અને એમાં બંને રિએક્શન ફોર્સ ફાઇન્ડ કરવાના કીધા હતા. બરાબર? આપણને લોડ તો ઉપર આપેલા જ છે, બંને પોઈન્ટ લોડ. તો એ બંને પોઈન્ટ લોડને સ્કેલની મદદથી વેક્ટર ડાયાગ્રામમાં ડ્રો કર્યા અને OE એ પેરેલલ લાઇન ડ્રો કરી આપણે સ્પેસ ડાયાગ્રામના ક્લોઝિંગ લાઇન ઉપરથી. ક્લિયર? તો સ્મોલ a થી સ્મોલ e એ મળશે આપણને રિએક્શન ફોર્સ A અને સ્મોલ e થી સ્મોલ c મળશે આપણને રિએક્શન ફોર્સ B. હવે AE અને EC એ બંનેને શું કરવાનું છે? આપણે મેઝર કરવાનું છે. બરાબર? ચલો જોઈએ એ કેટલું મળે છે. ફ્રોમ વેક્ટર ડાયાગ્રામ રિએક્શન ફોર્સ A એટલે કે RA ઇઝ ઇક્વલ ટુ AE ઇઝ ઇક્વલ ટુ 4 એટલે કે એનું જે મેઝરમેન્ટ છે એ આપણને મળે છે અહીંયા 4 મીટર. ઓકે, તો 4 ઇન્ટુ આપણે સ્કેલ કેટલો લીધો છે? 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલોન્યુટન. તો AE ની લાઇન આપણને મળે છે 4 સેન્ટીમીટર. સો RA ઇઝ ઇક્વલ ટુ AE ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10. આપણે સ્કેલ લીધો છે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલોન્યુટન. સો ઇઝ ઇક્વલ ટુ 40 કિલો ન્યૂટન. તો RA રિએક્શન ફોર્સ A આપણને મળે છે 40 કિલોન્યુટન. ક્લિયર? અને રિએક્શન ફોર્સ B એ મળે છે અહીંયા આપણને CE. બરાબર? તો CE ને મેઝર કરતા આપણને મળે છે 5 સેન્ટીમીટર. સો 5 ઇન્ટુ 10, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલોન્યુટન. સો 5 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 50 કિલો ન્યૂટન. તો રિએક્શન ફોર્સ B ની વેલ્યુ આપણને અહીંયા મળે છે 50 કિલો ન્યૂટન. ક્લિયર? તો આપણે અહીંયા ફિગર આપેલી હતી સિમ્પલી સપોર્ટેડ બીમ. સિમ્પલી સપોર્ટેડ બીમની ઉપર આપણને બે પોઈન્ટ લોડ આપેલા હતા. બરાબર? 30 કિલો ન્યૂટન અને 60 કિલો ન્યૂટન. અને એ બંને પોઈન્ટ લોડને આપણે ડાયાગ્રામમાં ડ્રો કર્યા. બરાબર? એક આપણે ડ્રો કર્યો લેફ્ટ સાઈડનો સ્પેસ ડાયાગ્રામ અને રાઈટ સાઈડનો ડ્રો કર્યો છે આપણે વેક્ટર ડાયાગ્રામ. વેક્ટર ડાયાગ્રામમાં 30 કિલો ન્યૂટન અને 60 કિલો ન્યૂટનને સ્કેલની મદદથી આપણે લાઇન ડ્રો કરીએ. O પોઈન્ટ લીધો અને એની સાથે બધી લાઇનને જોઈન્ટ કરી છે. હવે જે લાઇનને જોઈન્ટ કરી છે મીન્સ કે OA, OB અને OC એ ત્રણેય લાઇનને પેરેલલ લાઇન આપણે સ્પેસ ડાયાગ્રામમાં ડ્રો કરી. P1 P2, P2 P3 અને P3 P4. P1 અને P4 ને જે જોઈન્ટ કરીને એક લાઇન ડ્રો કરી એ લાઇનને આપણે નામ આપ્યું ક્લોઝિંગ લાઇન. અને ક્લોઝિંગ લાઇનને પેરેલલ લાઇન આપણે વેક્ટર ડાયાગ્રામમાં ડ્રો કરી એ મળી આપણને OE. ક્લિયર? તો OE એટલે કે E પોઈન્ટ જ્યાં મળે છે ત્યાંથી ઉપરનો જે A પોઈન્ટ છે સ્મોલ A થી E એ મળશે આપણને રિએક્શન ફોર્સ A અને E થી C એ મળશે આપણને રિએક્શન ફોર્સ B. તો ક્લિયર? આપણે રિએક્શન ફોર્સ ફાઇન્ડ કર્યો RA અને RB ગ્રાફિકલની મેથડથી. હવે આપણે ગ્રાફિકલ મેથડથી રિઝલ્ટન્ટ ફોર્સ R કેવી રીતે ફાઇન્ડ કરાય એ સમજોઈએ આપણે. Find resultant and its location by
ફર્નિક્યુલર પોલિગોન મેથડ ફોર ધ ફોર્સ સિસ્ટમ શાઉન ઇન ફિગર. ઓકે, આપણે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનો છે અને એનું લોકેશન એટલે કે કેટલા ડિસ્ટન્સે છે એ બી આપણે ફાઇન્ડ કરવાનું છે ફર્નિક્યુલર પોલિગોન મેથડથી. નીચે આપણને બીમ આપેલો છે AD. બીમ પર એ પોઈન્ટ છે એના ઉપર 100 ન્યૂટનનો પોઈન્ટ લોડ લાગે છે. A થી B વચ્ચેનું ડિસ્ટન્સ છે 3 મીટર. B પોઈન્ટ ઉપર પોઈન્ટ લોડ લાગે છે 200 ન્યૂટન. B થી C ડિસ્ટન્સ છે 2 મીટર. C પોઈન્ટ ઉપર 300 ન્યૂટનનો ફોર્સ લાગે છે અને C થી D એની લેન્થ છે 2 મીટર અને એમાં 100 ન્યૂટનનો ફોર્સ લાગે છે. ક્લિયર? તો આખા બીમ ઉપર 4 પોઈન્ટ લોડ લાગે છે 100 ન્યૂટન, 200 ન્યૂટન, 300 ન્યૂટન અને 100 ન્યૂટન. ઓકે, અને ટોટલ લેન્થ છે એડીની 7 મીટર. તો આપણે ફાઇન્ડ કરવાનું છે રિઝલ્ટન્ટ ફોર્સ R એન્ડ ઇટ્સ લોકેશન. તો ચલો એ જોઈએ. ફર્સ્ટ બીમ જે આપેલો છે એમાં ઉપરથી આપણે ફર્નિક્યુલર પોલિગોન જેમ આગળના સમમાં આપણે જેમ સ્પેસ ડાયાગ્રામ ડ્રો કર્યો તો એમ અહીંયા ફર્નિક્યુલર પોલિગોનની મેથડથી એ ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ. તો ફર્સ્ટ A, B, C અને D એ 4 પોઈન્ટમાંથી સ્ટ્રેટ ડોટેડ લાઇન ડ્રો કરવાની છે. ક્લિયર? તો A, B, C અને D એ 4 લાઇન ડ્રો આપણે કરી ડોટેડ લાઇન. ડોટેડ લાઇન ડ્રો થઈ ગયા પછી એ જે ડોટેડ લાઇન ડ્રો કરી એનો સ્કેલ શું થશે તો કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. કેમ કે એબીની જે લેન્થ જે છે એ આપણને આપેલી છે ડાયાગ્રામમાં 3 મીટર. મીન્સ કે જે એબીનો જે પોર્શન જે છે એ 3 સેન્ટીમીટર થશે. બીસી આપણને આપેલી છે 2 મીટર માટે બીસી જે છે એ 2 સેન્ટીમીટર થશે અને સીડી જે છે આપણને આપી છે 2 મીટર માટે એ પણ 2 સેન્ટીમીટર થશે. ક્લિયર? તો ફર્નિક્યુલર પોલિગોન જે છે એ ડાયાગ્રામમાં 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટરનો સ્કેલ લઈને A, B, C અને D માંથી આપણે નીચે સ્ટ્રેટ ડોટેડ લાઇન ડ્રો કરી છે. હવે રાઈટ સાઈડમાં જે વેક્ટર ડાયાગ્રામ છે એ વેક્ટર ડાયાગ્રામમાં ફર્સ્ટ આપણે સ્કેલ લેશું 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન. ઓકે, ફર્સ્ટ ફોર્સ આપેલો છે 100 ન્યૂટન. તો 100 ન્યૂટન ફોર્સ આપેલો છે, સ્કેલ લઈ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 કિલો ન્યૂટન. સો P થી Qની લાઇન થશે 1 સેન્ટીમીટર સ્કેલ પ્રમાણે. ક્લિયર? સેકન્ડ ફોર્સ આપણને આપેલો છે 200 ન્યૂટન. તો સ્કેલ પ્રમાણે એની લાઇન ડ્રો કરશું આપણે Q થી R ની 2 સેન્ટીમીટર. થર્ડ ફોર્સ આપણને આપેલો છે 300 ન્યૂટન. તો સ્મોલ r થી S ની લાઇન આપણે ડ્રો કરશું 3 સેન્ટીમીટર. અને ચોથો ફોર્સ પાછો આપણને આપેલો છે 100 ન્યૂટન એટલે કે S થી T ની લાઇન આપણે ડ્રો કરશું 1 સેન્ટીમીટર. ક્લિયર? તો P થી Q 1 સેન્ટીમીટર, Q થી R 2 સેન્ટીમીટર, R થી S 3 સેન્ટીમીટર અને S થી T 1 સેન્ટીમીટર લાઇન આપણે ડ્રો કરી. ક્લિયર? હવે રાઈટ સાઈડમાં એક O પોઈન્ટ લેશું આપણે, લગભગ મિડલમાં આવે લેન્થની એની આજુબાજુમાં આપણે એક પોઈન્ટ O લેશું. પોઈન્ટ O સાથે દરેક ફોર્સને જોઈન્ટ કરશું. P ને જોઈન્ટ કરશું, Q, R, S અને T માટે આપણને મળશે OP, OQ, OR, OS અને OT વેક્ટર ડાયાગ્રામમાં. ક્લિયર? હવે વેક્ટર ડાયાગ્રામમાં જે આપણને લાઇન મળી છે એ લાઇનને પેરેલલ લાઇન આપણે ફર્નિક્યુલર પોલિગોન ડાયાગ્રામમાં ડ્રો કરવાની છે. ક્લિયર? તો ફર્સ્ટ આપણે OP ને પેરેલલ લાઇન ફર્સ્ટ આપણે ડ્રો કરવાની છે. કઈ બાજુ ડ્રો કરી છે તો કે જે 1 નંબરનો પોઈન્ટ આપેલો છે એની બહારની બાજુ લેફ્ટ સાઈડમાં જે લાઇન ડ્રો કરી છે એને નામ આપેલું છે OP. એટલી જે લાઇન ડ્રો કરેલી છે એ ફર્સ્ટ લાઇનને ડ્રો કરેલી છે. ક્લિયર? પછી 1 થી 2 એ જે નામ આપેલું જે છે એ OQ લાઇનને પેરેલલ લાઇન ડ્રો કરી છે 1 થી 2. ધેન 2 થી 3 જે લાઇન ડ્રો કરી છે એ OR ને પેરેલલ લાઇન ડ્રો કરી છે. 3 થી 4 એ લાઇન જે છે એ OS ને પેરેલલ લાઇન ડ્રો કરી છે. અને 4 થી જે લાઇન બાકીની ડ્રો કરેલી છે એ લાઇન છે O થી T. ક્લિયર? તો ફર્સ્ટ OP ને પેરેલલ લાઇન, પછી OQ ને પેરેલલ લાઇન, ધેન OR ને પેરેલલ લાઇન, ધેન OS એન્ડ ધેન OT. એટલે કે આપણે 5 લાઇન જે મળી છે વેક્ટર ડાયાગ્રામમાં એ 5 લાઇનને પેરેલલ લાઇન આપણે ફર્નિક્યુલર પોલિગોન ડાયાગ્રામમાં ડ્રો કરી છે. ક્લિયર? હવે જે OP લાઇન જે છે એના જે પોઈન્ટ છે એ પોઈન્ટમાંથી નીચે એક 1 થી 5
ની એક લાઇન ડ્રો કરો. એ લાઇનને ગમે એટલી નોટ ટુ સ્કેલ એને ડ્રો કરવાની છે. ક્લિયર? હવે રાઈટ સાઈડમાં જે 4 પોઈન્ટ આપેલો છે ત્યાં આપણે જે એક લાઇન ડ્રો કરી છે ઓટીની લાઇન, એ ઓટીની લાઇનમાંથી પણ નીચેની બાજુ 4 થી 5 ની ડિરેક્શનમાં એક લાઇન ડ્રો કરો. એટલે કે 1 થી 5 અને 4 થી 5 એટલે કે 5 પોઈન્ટ ઉપર બંને લાઇનનું શું થશે? ઇન્ટરસેક્શન થશે. ક્લિયર? જ્યાં એ બંને લાઇનનું ઇન્ટરસેક્શન થાય છે એ ઇન્ટરસેક્શન પોઈન્ટમાંથી આપણે એક ઉપર લાઇન ડ્રો કરવાની છે. એટલે કે ઉપર એક ડોટેડ લાઇન ખેંચવાની છે. ક્લિયર? તો ઉપર જે લાઇન ડ્રો કરી છે એ આપણને બીમ ઉપર ક્યાં મળે છે એ આપણે ચેક કરવાનું છે. એ જે ડોટેડ લાઇન ઉપર ડ્રો કરી છે એ પોઈન્ટ આપણને મળશે રિઝલ્ટન્ટ ફોર્સ આર. ક્લિયર? અને રિઝલ્ટન્ટ ફોર્સ આર જે મળશે એ કેટલો મળશે? તો કે બધા જે ફોર્સિસ છે એના ટોટલ સમ જેટલો રિઝલ્ટન્ટ ફોર્સ આર આપણને મળશે. અને જે રિઝલ્ટન્ટ ફોર્સ આર જે મળ્યો છે એનું લોકેશન કેટલું છે? તો કે સપોર્ટ એ થી x મીટરના ડિસ્ટન્સે આપણને મળે છે. હવે આપણે સ્કેલ પ્રમાણે એ બી લાઇન ડ્રો કરી છે 3 સેન્ટીમીટર અને બીસી જે લાઇન જે છે એ ડ્રો કરી છે 2 સેન્ટીમીટર. ક્લિયર? તો 3+1 બીસીના સેન્ટરમાં આપણને રિઝલ્ટન્ટ ફોર્સ આરની લાઇન મળે છે. ક્લિયર? એટલે કે 2 સેન્ટીમીટર છે એનું આપણે સેન્ટર લઈએ 1 સેન્ટીમીટર અને એ બીનું જે લેન્થ જે છે એ છે 3 સેન્ટીમીટર. મીન્સ 3+1 = 4 સેન્ટીમીટર. ક્લિયર? તો જે રિઝલ્ટન્ટ ફોર્સ આર જે છે એનું લોકેશન મળશે આપણને 4 સેન્ટીમીટર એટલે કે x = 4 સેન્ટીમીટર. અને રિઝલ્ટન્ટ ફોર્સ આર, તો ફોર વેક્ટર ડાયાગ્રામ રિઝલ્ટન્ટ ફોર્સ આર = 100 + 200 + 300 + 100. So resultant force R is equal to 700 Newton. Clear? And from space diagram x is equal to 4 meter. તો સ્ટુડન્ટ આપણે જે આપણને બીમ આપેલો હતો એડીમાં ફર્સ્ટ આપણે ડ્રો કરી ફર્નિક્યુલર પોલિગોનમાં ડોટેડ લાઇન. ક્લિયર? એ ડોટેડ લાઇનમાં આપણે સ્કેલ લીધો છે 1 સેન્ટીમીટર = 1 મીટર. એટલે કે બીમ એ જ પ્રમાણે સ્કેલથી ડ્રો કરેલો છે. ફર્નિક્યુલર પોલિગોન ડ્રોની ડોટેડ લાઇન ડ્રો થઈ ગયા પછી આપણે ડ્રો કર્યો છે વેક્ટર ડાયાગ્રામ. ક્લિયર? વેક્ટર